મારું હારું આ લોન તો લેતો લઈને છી હે, પણ હારો હપ્તા આવી ગયો હે ને હપ્તા વાળો મારો સસરો ઘેર બેઠો હે. હવે કરવું શું? કરું તો કરું શું? આ લોન બોન લેવાય નહીં ને ચક્કરમાં પડાય નહીં. ચક્કરમાં બેસી જાય ને તો નેકરાતું નહીં યાર. પૈસા કઈ ખોદવા પડશે, મારે કોકની જોડે માંગવાય પડશે, નતર વેત નહીં પડનારો. લોન વાળો જશે નહીં. અરવિંદભાઈ, બોલો દિનેશભાઈ. મારું હારું હપ્તો ભરવાનો ફોફા પડે છે મારે. મને તો લાગે આ પૈસા લેવા જ આવ્યો હોય એવું લાગે છે. માગે ના લાગે. અરવિંદભાઈ, કઈક પૈસા પૈસાનો વ્યાજ કર સારું છે. આ ભાઈ ગજબ પૂછી ખાવાનું નહીં કશું. મારે તો અત્યારે અહીં ઘેર ના બેઠા. મારે એવું જ છે. આ એટલે જ બોકડે આવીને બેઠો તો મેં કહું કોક આવે ને તો સેટિંગ થઈ જાય. એવું છે. હોવે મેં તો તમને જોયા મને એવું લાગ્યું કે આપણું હપ્તાનું સેટિંગ થઈ ગયું. કશું નહીં. હું મારે તો ઘેર બેસી રહ્યો આઈને યાર. પણ ઘેર બેસી રહ્યો પણ મારે આજનો વાયદો છે એટલે જ હું અહીં આગળ આવ્યો હું. મેં કહું બોકડે લાવી બેહવા દે કોક મળે તો મેં કહું પૈસાનું સેટિંગ થાય. પણ મને મારા જેવું લુકવું મને હવે એવું લાગે કે આ બોકડો મને અહીં રાત કાઢવનારો. મારે તો આ બોકડો છોડીને નાહી જવું પડશે. એવું કે બધા તમારા જેવા મારા જોડે આવે માગવા વાળા. હવે હું માગતો ફરા હું મારી જોડે તમારા જેવા માગતા વાળા આવે તો મારા બોકડે ઘેર બેહાડે. બેસી રહ્યો, ઘેર જઈને શું કરીએ? એને કરતા અહીં બોકડે બેસી રહ્યો સારું. પણ બીજું મેં શું કરે? તમારે એકલા બેહી રહો મારા હિયા બોકડે ના બેહાયો. તમારે જેવો બીજો કોક આવે તો પણ મારે શું બધાને ના કેવું ખોટું પડવાનું. એટલે તમારે હપ્તો ભરવાનો જ છે એવું હે? એ જ છે એ જ લોચા હે. મેં પેલા જ વિચાર્યું મેં કહું હારું આયો આવે હે મેં કહું પૈસા પૈસા માગે ને હારું પણ એ જ થયું. આપણે ઘેર ચીપ ચાટીને થાપ પાછા આવે ને એવું થાય. બસ તમારી પણ કઈક વિચારો ને યાર, આપડા બેનું ભરાઈ જાય એવું કઈક વિચારો. શું વિચારું પણ તમે વિચારો ને એવું કઈક આપડા બેનું થઈ જાય એવું. આ મને વિચાર ના આવ્યો એટલે તમને જોઈને તો અહીં આવ્યો. તમે કઈક આમ વિચારો તો ભરાઈ જાય હપ્તા વાળો. એ મહિનાની શાંતિ થઈ જાય યાર. આવતા મહિને હવ થાય. શાંતિ થઈ જાય પણ એવો ધંધો કશો નહીં. ધંધો તો નહીં કરવો યાર. હવે એટી કેટી લુગડો પહેરીને ધંધો કરાય? પણ હવે ધંધો જ નહીં એવો એટલે ચોહી પૈસા લાવવાના માગવા જે માગવા વાળા હાલતા નહીં એ પૈસા. સાચી વાત. એ એવું કે કશું નહીં આવડે. બે દાડા પછી આવજો. પછી હવે એવું સમજ્યા કે આ લોન વાળા સમજે? બે દાડા સમજે? એટલે જ એ જ લોચા હે ને ના ભરે પેલન્ટી ચડાવે. હોવે આનું ફલાણું ઢેકણું કરીને મોટું દઈને બનાવે. આ હારું લોનો ના લીધી હોત ને તો હારું. મસ્ત જિંદગી હતી. પણ આ લોનો પડાય ને તારી જિંદગી પત્તર રગડાઈ ગઈ છે. પત્તર ગઈ ગઈ. પત્તર રગડાઈ ગઈ. બધા કશું ચાલતા નતા કામ કરવાનું. જિંદગીમાં કોઈ દાડો લોન ના લેવાય. ના લેવાય. નકર મરી જવાય. મરી જવાય. મરી જ જવાય. મગર મોત ના. હા પછી હાથની ઘેર હાથ જઈને જીપ ચાડીને પાછો આવે એવું થાય. એવું જ થાય છે. એવું થાય. એવું જ થાય છે. પેલા જોડે માગવા જઈએ ને આ કેવું તમારા જોડે માગ્યું તો કે મારે હપ્તો બાકી. ગજબ બરાબર. કશું વધતું નહીં. જે કઈ કમાયા હોય ને 2-5 રૂપિયા એ બધું એ વ્યાજના ખોધામાં જ જતું રહે. સુપડા શાપત થઈ જાય. કશું રહેતું જ નહીં. પરવારી ગયા હતા તો ના તો. એટલે હવે છે ને જિંદગીમાં કોઈ દાડો લોન નહીં લેવાની. ના લેવાય, ના લેવાય. 0% ના લેવાય કોઈ તો નહીં લેવાની. આવું જોવાની જ નહીં. એ હંતા હંતા કરવું પડે યાર લોન લઈને. ઉવે, મારે એ- મજા ના આવે. મારે એ જ છે. મારે હંતાઈને જ ફરવું પડે છે. એવું છે એમ? ઓવે, મારે એટલે જ તમે હંતાઈને એ બોકડા ફરવું આઈને પડે. બેસી ગયા. હું એટલે અરે, બોકડા આઈને બેઠો તો મેં કહું કોક 2 જણા આવે તો મેં કહું માગી જવું પૈસા. આજે પણ આપણે અરવિંદભાઈ એક જેવા જ ભેગા થઈ ગયા છે. અરવિંદભાઈ કોઈ દાડા અહીં ના દેખાય ને આ બોકડે આજે બેઠા છે એમ ના. વિચાર તો આવ્યો તો પણ લાઈન માં પૈસા પૈસા હોય તો માગી લેવા તો મારું કોમ થઈ જાય. મને એવો વિચાર આવ્યો તો મેં કહું આય મારા જેવું લુખું ના હોય તો સારું પણ એ જ થયું. આપણે 2 લુખો ભેગો થયો. એવું થઈ ગયું. લુખા જોડે લુખો ભેગો થયો. શું કરીશું આવું પણ એમ શું કરીશું? અંતે જ રહેવું પડશે. હપ્તા વાળો યાર જીવ ખાઈ જશે. કશું નહીં તમે પૈસા માંગવા આવ્યા જ આકરો જે રસ્તે આવ્યા રસ્તે એવું નહીં વેત પડે? રૂપિયો નહીં કશું નહીં. હું જ ભીખ માંગવા આવ્યો હું નહીં. અગર કોઈ નહીં આવે તો પડે આપણને ને. પૈસા મળે. તમે કશું લુખો વ્યાજ નહીં પડે. હું લુખો જ છું. એ લુખો લુખો આ બોકડો તોડવા બેઠો હરવાનો એ લુખો બોકડો તોડવા બેઠો હોય તો પછી શું કરું હેડો? હો તમને આકરો પણ વેત થાય ફોન બંધ કરજો. કશું વ્યાજ થાય તું મારા જ ના ભરું તને આલું. એવું હે? તારે તમારે એવું હે? મારે વ્યાજની પેનલ્ટી ચડે હું તને આલું પાહો. આ જેવું લાગે બાઈક બાઈક ઘેર થી જનારું મારે તો એવું લાગે. મારે સેટિંગ નહીં થઈ જવાનું જ છે. એવું હે તમારે? મારે એવું એવું જ છે. નહીં સેટિંગ થઈ જવાનું જ છે. આપડે પહેલા જમાનો સાયકલ ફેરવીશું બાઈક જશે ત્યાં પછી એ તો એ જ બરાબર. થાય ને બીજું શું થાય. એટલે હેડો તા હું હેડો. ઓ નેકર વ્યાજ છે. વ્યાજ થાય તો વ્યાજ થશે તું મારા જ નહીં ભરું. હે? વ્યાજ થશે તું મારા જ નહીં ભરું. પણ કઈક સેટિંગ થાય તો કરજો ને યાર. કશું સેટિંગ ના થાય. ના થાય ના થાય મેરજ ના આવે. બે રહેતા બોકડા તોડવા હારું જા. સારા લુખા. હા જા તું લુખે છે તો એટલે જ મારા જોડે આવ્યો તો.
નકર તુંય ચો આવા હું તુંય લુખે છે તો એટલે જ મારા જોડે આવ્યો તો મારા હારા જાતે લુખો પછી માગવા નહીં હાલતા તા કે લુખા કે આવું બધું છે શું કરવાનું આવું હારું હપ્તાનું કહે સેટિંગ થયું નહીં. આ રસ્તો છોડવો જ નહીં, જ્યાં જવાય ત્યાં જતું જ રહેવું છે. ગોડા જેવું દિમાગ થઈ ગયું મારા હપ્તા વાળો જીવ ખાય છે. હારું આ લોનો વાળા લોનો લઈ રહ્યા હે ને પછી ઘેરે નહીં ઉભા રહેતા અને ઘેર જઈએ તાર મોડો જ મળે ને મારા હારા હંતાઈ જાય હે. ફોન મારી જવા મળે તો ખરું નકન હોધવા ને કરવું પડશે હારા લોનો વાળા મળતા નહીં. મારે હમે સાહેબ ને જવાબ આલવાનો. person you are trying to reach is currently not available. મારો ફોન સ્વિચ ઓફ રાખ્યા હતો. હવે મારે હોધવા જવું પડશે એવું લાગે છે. મારા લોનો લઈ લઈને છટકી જાય હે ને મારે પર શું જવાબ આલો સાહેબ ને યાર હોધવા જવા દે અમને તારા અડ્ડે જ જવું પડશે તો જ મળશે. બોકડે કોક બેઠો છે પૂછી જવું જોઈએ આપા આવ્યો પેલો મારું હારું લોન બોન નો સાહેબ તો નહીં આવે હે તો બીજો આવે હે પણ આ વખતે કદાચ બીજાને મોકલ્યો હોય કે બીજો આવે તો આપણે વહેલા પકડાઈ જઈએ એટલે બીજાને મોકલ્યો હોય. હારું આવે તો ખબર પડે. બોલો પેલા દિનેશભાઈ આવે એમને જોયા તા ને ના એવું નહીં ઓળખતો એમ એવું હે. હા હારું, તમે કઈથી આયા હું પેલું એમણે લોન લીધી હે ને એટલે લોન ના એજન્ટ છો એવું ઓવે હપ્તો ઉઘરાવા હવે નીકળ્યા હપ્તો ઉઘરાવા નીકળ્યો હું. લાગે હે લોન નો હપ્તો ઉઘરાવા મેં વિચાર્યું તો એવું જ થયું પણ બીજો નીકળે ને તો સારું. પેલા દિનેશભાઈ છે ને આપડે હા અહીં નહેર ઉપર રહે ઓવે એમણે લોન લીધી છે. હા હારું હપ્તો લેવા આવ્યો તો તારો ફોન સ્વિચ ઓફ બતાવે. હું નહીં ઓળખતો પણ એમ પણ ઘેર ગયો તો એમની રોડ મળી. હો એ શું કહ્યું રોડે રોડ કે ખબર નહીં તો ચોક ગતા રહ્યા કે એમ તાસ્યું. એક તો મારે ઉપર જવાબ આલવાનો તમે આપડે જતા હોય જંગલ જેવું દેખાય ને બધું તમે કદાચ હંતાઈ જ ગયા હોય. જોતા આવો ને ભાઈ તમને લાગે એવું કરો તમે મેં તો હું તો ઓળખતો જ નહીં એમને. ના મેં કાં તો તમે તમારા ઇલાકાના એટલે મેં ઓળખતા હોય ના કદાચ. ના 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 મારે ને એમને તો બનતું જ નહીં કેમ કે એક વાર આવી લોન લાવી હતી ને હા તો મને વચ્ચે ભરવી ગાલ્યો તો એવું હે. ઓવે પૈસા ભર્યા નહીં અને ₹1,00,000 લોન વાપરી કાઢી હા. અને હપ્તા ભર્યા નહીં તે વચ્ચે હું ભરવાઈ ગયો હતો હારું, તારનો મારો doubt સંબંધ લાગે. બગડી ગયો. મને ડાઉટ લાગે છે તમે પેલા બોલ્યા કે ઓળખતો નહીં તો લાગે તમે તો હંતાડ્યો હોય એવું લાગે. ના ના ભાઈ કોઈ નહીં હંતાડ્યો મેં ના એવું લાગે છે. મેં હંતાડ્યો નહીં પણ એને મારે સંબંધ બગડી ગયેલો હે મેં કહ્યું ના મેં કોઈ લોન મેં હલાવી હતી ઓળખતો તો હું પણ મેં લોન હલાવી હતી એટલે પછી હવે તો સંબંધ હોય જ ના એ જ રીતનું. હા મૂળગું ઘસીને કાપી જ નાખ્યું. તમે કેવા હતા તો નહીં બેને લોન બોન ના હપ્તા ના બાકી ના કરતા હોય. આપડે તો બધું રેડી આપડે તો બધું ક્લિયર ચાલે. ના પાહુ આવી જગ્યામાં એવા જ બેહી રહે એટલે ના ના આપડે તો અડ્ડો છે હવે. એવું હે? હા તો અડ્ડામાં ભેગા કરતા હોય એવું લાગે છે તમે બધા. ભેગા ભેગા નહીં, એ તો દારૂ બારૂ અડ્ડો નહીં આ તો બેસીએ ભાઈ બંધો ભેગા થઈને એવું. કદાચ એ હંતાડી ના ના રાખીને તમે જોવા તમારે દે. જોતા જાઓ જાઓ. આનું હંતાવાની જગ્યા હારી હે ઓડિયો બોડિયો બધું છે જંગલ જેવું કરીને લીધું છે. હારું હોધવા નહીં જવું કઈક બળધબ ઢહેડી લે જ મય. હારું અંદર તો જંગલ જેવું હે એટલું જવાય એવું નહીં હે ને અમને જ નહીં જવા હારું અંદર તો જંગલ જેવું હે તમે જોડે આવશો હોધવા. હું ના આવું સાહેબ એવું ના. તમારો ઇલાકો એટલે હાલો. સારું આવો ગયો હતો વાપસ જો પકડાયો ને તો મારી પાપડી ભેગી ઈયર બફાઈ જાય એવું લાગે છે અને ના હોય ને તો અહીં છટકવા જ દે. સાહેબ હું ગોતવા ના આવું તમારા જેવા તો અહીં આગળ કેટલાય આવતા હોય એટલે મારે એવું બધા ધંધામાં ના પડાય. જો તમે તમારી જાતે ખોરી લો
તમે આવો તો સારું, આ સારું જંગલ જેવું દેખાય, બીક લાગે જંગલ એવું જેવું નહીં. એટલે જંગલ જેવું કશું નહીં હવે આ તો ખાલી પેલું અખરાડ થયેલું છે એવું હે? ઓવે જેમ તમને મળે તો ઠીક હું ન્યાકરું હવે અહીંથી. અરે તમે આવો તો સારું. મારા અહીં ના આવાય સાહેબ એવું એક તો મારે ને એને બનતું નહીં એ લોચા હે સારું એટલે તમે તમારે ખોરી આવો સારું સારું હેડો ને હું એકલો હોતી લાવતા. જંગલ જેવું દેખાય, બીક લાગે એવું તો છે જ. એક દંડો બંડો મળે તો લઈ લો. મારા હંતાર્યો હે ને મારે તા દંડો બંડો દેખાતો નહીં અહીં. આ ઝાડવા બહુ એટલે 100% ઝાડવા ઉપર ચડ્યો. દિનેશભાઈ તમે શું કરવા એટલે બધા ઉપર ચડે? લાકડા પડવા ચડે તો લાકડા પડવા ચડ્યા આજે હપ્તો જો એટલે હંતાઈ ગયા. ના ના યાર, લાકડા પડવા ચડે તો હપ્તો મારો આજે હતો. નહીં, આજે જ હપ્તો હે. આજે હપ્તો હે હવે યાર, મને તો ખબર હે ને, હું તો લાકડા પડવાય ના ચડતો. યાર તમે લોનો લઈ લો હો, હપ્તા પડતા નહીં ને અમાર જવાન ડખવાઈ નાખો. પણ અમાર સાહેબ- ઉપર જવા છોડતા નેચે ઉતરો એકવાર. મને હપ્તાની ખબર નથી, આજે હપ્તો હે એવું એમ. તો ઉતરો ને એકવાર. ખરેખર તમે નાહી જાવ તો જો તો ટોટિયા બોટિયા ભાજી ના દે મારા. ઓ બાપા, એટલે તમે આ હપ્તો ભરવાના કે નહીં ભરવાના? ભરવાના પણ હપ્તો ઘેર ના હોય ઘેર જઈને આવ્યો જ્યાં જઈને આવ્યો. તમારો ઓર્ડર કહ્યું કે આ તો હવાને નીકળી જ જાય. આ રોડને શી ખબર પડે? તમે હપ્તા ભરવા મેં સાહેબ એવું કહું કે મારે ભૂખ લાગી હે. આ ત્રીજી વાર નો આવીને ગયો તમારા ઘેર. તમારી વાત સાચી. હા રોડે કહ્યું કે બહાર નાહી ગયા. મેં કહ્યું રોડે ને હવામાં ખીચડી બીજડી વઘારીને હાલ તો ક્યાં લાકડો નહીં, એટલે મારે લાકડા લેવા આવવું પડ્યું. લાકડા દેખાતા નહીં. હું આ ઉપર તો હું ચડી ગયો પણ લાકડા ફરી ના દેખાડો ઉતરતો હતો, ગારામાં જ પહોંચ્યો. આ બધું બકાવાનું રહ્યા હપ્તાનું શું કરવાનું કો હેડો. હપ્તાનું અરે પૈસા નહીં પૈસા ના હાથ લોનો શું લાવેલો? લીધી સાહેબ, જરૂર હતી એટલે લેના છે. તો એવું ના લેવાય પણ લો તો પછી હપ્તા ભરવા પડે. પણ આજ સેટિંગ નહીં શું કરું? તો સેટિંગ કરવું પડે. પેલી લેવાની હોય તો મા બાપ કરો હો હા, તો અત્યારે કેમ હોમાં થાવ ઘેર રહેતા હોય. આ તો યાર ચડી જાવ પણ આજ નહીં આવું, કઈક આગલે હપ્તે સેટિંગ કરી ના દે. ના આજે હાલવા જ પડશે, બાકી ઘેરથી તમારે બાઇક બાઇક બધું ઉઠાય છે. એવું હવ આજે તમે- હાલવા જ પડશે તમે. પેટ્રોલ નહીં મય તો વધુ ને ડાયરી લઈ જઈશ. ખાલી એટલે પેટ્રોલ ફોન ના રહ્યું હું ડાયરી લઈ બાઈક બાઈક ના લે તો મારે તો બહાર જવાનું યાર આજે. જઈશ. બહાર જાને એ પૈસા જોઈ આવશે. પૈસા નહીં એટલે તો બહાર જવાનું કઈક લાવું. પેટ્રોલ ખાના જોઈ લાવશો. એ તો કઈક મોબાઈલ મોબાઈલ મેલીશું ગીરે તો એ કહે મોબાઈલ આયો એ એ મોબાઈલ જ મનાલ દો લાવ. હપ્તા હવે ભરો મારે પેટ્રોલ નાખવાનું યાર. હપ્તા ભરો તારા મોબાઈલ લઈ જજો. તમારે તારા એક મોબાઈલ કામ લઈ કરો, જવું. એક કામ કરો, શું? 100 રૂપિયા લો, મેં ચડાવી દીધો. ના, 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 આ હપ્તા જેટલા નો મોબાઈલ નહીં. હવે આલ્યા તો લોન માં ચડી એ આ જશે. બધું હપ્તામાં જતું રહેશે. હા. પૈસા આલશો ને તો લે. તમને ફોન આલીશ. 3 દાડા હે તમારા જોડે. હપ્તો આલી અને ફોન લઈ જજો. નકર આ ફોન ગયો તમારો. આ ફોન જેટલો અઠવાડિયું તો આમ લોબુ કરો યાર. આ ત્રણ દાડા- એક જ હપ્તામાં ફોન જતો રહેશે. હા. બીજા હપ્તે પછી આવીશ. પણ ત્રણ પછી ના દાડા મળ્યા તો તમારું બાઇક ઢાળી જઈશ. પણ અઠવાડિયું કરો ને યાર. ના ના 3 દાડા ચોહી લાવીશું પૈસા. એ તો તમારે સેટિંગ કરવાનું. એવું હે. એ 1,00,000 ની લીધી તાર ખબર નથી પડતી કે ચોહી હપ્તો કરીશ. એ સાચી વાત. હા પણ કઈ હાલ દેતા નહીં પછી મોબાઈલ તમારે મોબાઈલ 3 દાડા 3 દાડા ના આવે તો આ ફોન હું વેચી નાખીશ હમ. અને અમે હપ્તો ભરી દઈશ. હારો ફોન તમે લઈ જશે એમ? હા લઈ જા, મારે થોડો ઘરમાં મિલવાનો. ફોન મારે બનાવશે અમે સાહેબ ને જવાબ આલવાનો, પૈસા આલવાના. હાર પાછું ફોન બોન આવે ને તો ના એવું ના એ બધું સિંધી માલ દઉં તમને તો. એવું નહીં, ફોન બનાવે એવું ના કેતા કે હપ્તા મોબાઈલ લઈને આવે તો મારી આબરૂ જાય યાર. એવું તો મારે તો કેવું જ પડે ને. સાહેબ બોલું એવું નહીં કહેવાનું, ભાઈબંધ બોલું કઈ ના ના એ તો બધું મારે ચાર્જિંગ માં મેલે કહેવું ફોન એવું કહી દેજો ને તમે યાર. પડે. જો તમને ના હોય સિમ કાર્ડ આલ દઉં કાલ. ના યાર, ફોન બંધ રહેશે તો પાછી ઉપાધિ. એવું જો કરું તમે કાર્ડ મેળ રાખવાનું. ફોન આ તમારે કહી દેવાનું, ફોન દિનેશભાઈ ચાર્જિંગ મેળવીને ગયા ઓફિસ માં, તમારે એટલું જ બોલવાનું. 3 દાડા લઈ જજો. નકન કાઢી નાખી દઈશ અને આ ફોન વેચીને હપ્તો અમે સાહેબ ને આલ દઈશ. હા પણ પેલું યાદ રાખજો. 3 દાડા માં લઈ જજો. નકન બીજા હપ્તે બાઇક જતું રહેશે તમે. એવું છે હો. પણ મેં અને કહ્યું પછી હપ્તે આવું હંતાતા ના. ના ના લાકડા પડવા આ ચડે તો સોના યાર. લાકડા શું બકાવતા છે? હા આવા કેટલા બકાવ હા હું એમને થોડા હપ્તા ઉઘરાવા કરતા છે. તો 3 દાડા પૈસા લઈને આવ્યા પણ આ મોબાઈલ બસ પૈસા પૈસા લઈને આવજો નકર ના. ત્રીજો દાડો તમારો જ ચોથો કરી નાખ. દાડો મારો ચોથો દાડો ફોન જતો રહેશે. લોન જ ક્લોઝ કરી નાખવું, તમારે આવું શોધવા જ ના આવવું પડે. બસ હે? એવું હોય તો આગલા મહિને બધું ક્લિયર કરી દો. ક્લિયર નકન બાઈક જશે અને લોન ચાલુ રહેશે. એવું. હવ મોબાઈલ આલ્યો વ્યાજ નું વ્યાજ ચડશે. તો મોબાઈલ માં ફોન બનાવે કેજો ઓફિસ માં એ મેળવો. તો બધું સ્વિચ ઓફ જ પડી રહેવાનું, કોઈનો ના આવે. એવું છે. હવ હેડો યાદ રાખજો હા આગલા હપ્તે. હા હા મારું હારું મોબાઈલ લઈ લીધો હે. હવે કરવું શું? કઈ સેટિંગ આવો
ફોન મારીને સેટિંગ કરવા મારા હારો મોબાઈલ લઈ છે જબરા મારા હારા હપ્તા વાળા હે હો. જોન તો રખડા હે મારા હારા. લોન બોન લેવાય નહીં ને તો વાયરો ખહી જાય કે પૈસાનું સેટિંગ તો કરવું જ પડશે. ચક્કરીમાં પહેરી ગયો હું નેકરાતું નહીં બહાર. ખબર નહીં પડતી ચોહી પૈસા લાવું. મોડો થઈ જનારો હું દેખ્યા મોબાઈલ ગયો. અરે હપ્તા ભરવાના થાય હે જેમુડા ઉપર આવીને હંતાઈ જાય. હવે તો બધાનું આવું ઉઠાઈ જ લાવવું પડશે. મારા હપ્તા ભરતા નહીં ને હવે આગલા હપ્તે જો પૈસા ના હાલે ને તો બાઈક બધું ઉઠાઈ જ જવું છે. હવે બધાનું આવું ઉઠાઈ લાવવું પડશે તો જ હપ્તા વસૂલ થશે. અને મારે સાહેબને જવાબ શું આલવો? આવું ઉઠાઈ લાવું તો મારે પદ પછી ને આખરી જાય ને વાપરવાનું. હા રે આજે તો એક હપ્તો તો થઈ જ ગયો. હવે પછી ના ભરે એટલે બાઈક ઉઠાઈ લાવીશું. અરે એક હપ્તાનું તો થઈ ગયું ને. હારું તમને મારે કેટલું પેટ્રોલ